હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ પોચા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ તંદૂરી રોટી. સૌપ્રથમ એક વાટકી મેદો અને એક વાટકી ઘઉંનો લોટ લેશું. તેમાં ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ખાંડ એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ એમાં થોડું દહીં એડ કરીશું. સરખી રીતે મિક્સ કર્યા પછી તેમાં 1 ચમચી ઓઇલ એડ કરીશું અને આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં તે રીતેનો લોટ બાંધી લેશું. ત્યારબાદ તેને 20 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. ત્યારબાદ આપણે જે શેપમાં રોટલી બનાવી હોય તે રીતે તેને વણી લેશું. એક સાઈડ પાણી લગાવીને પાણીવાળી સાઈડને નોનસ્ટિકમાં નીચેની સાઈડ રાખીને આપણે તેને ધીમા આંચે ચડવા દેશું. નોનસ્ટિકને આવી રીતે પલટીને આગળની સાઈડને રોટીને શેકી લેશું. બંને સાઈડ સરખી રીતે શેકાઈ જાય પછી તેમાં આપણે બટર કે ઘી લગાવીને ગરમા ગરમ સર્વ કરીશું. Thank you. Subscribe my channel and join Cooking with Disha.